જય ગુરુદેવ ભગવાન. જય ગુરુદેવ ભગવાન. આપણા સદગુરુ પરમાત્માની શિક્ષાપત્રીનું 27મું પટોળું, એનું ગીત આ પ્રમાણે છે. એવા ગુણ ગંભીરે ભર્યા, ઋષિવર પાળો સોએ ક્રિયા. આ પટોળું એક રીતે શિક્ષાપત્રીનું એક વિરામ સ્થાન છે. આગળના 26 પટોળામાં આપણા સદગુરુ પરમાત્મા ધર્મને માટે જરૂરી, જ્ઞાનને માટે જરૂરી, ભક્તિ માર્ગને માટે જરૂરી એવું જીવનનું શુદ્ધિનું તત્વજ્ઞાન સમજાવે છે. 26 પટોળા અલગ અલગ રીતે જીવનના અલગ અલગ પાસાની ચર્ચા કરે છે. એમાં શરૂઆતના 5 પટોળા છે, 1 થી 5. એ 5 પટોળાનું ચિંતન જો કોઈ સાધક મનુષ્યના જીવનમાં ઉતરી જાય તો એનાથી એ પોતે આંતરિક રીતે જાગે છે, જેને આધ્યાત્મિક અર્થમાં જાગરણ કહેવાય. એ જાગરણ એનામાં ઉત્પન્ન થાય છે, સાક્ષી ભાવ જાગે છે. એક રીતે જુઓ તો આખી શિક્ષાપત્રી જાગરણ જ છે. પણ સંસારી મનુષ્યને પોતાના જીવનના હિસાબે, જીવનના કામકાજ અને સંસારમાં જે પ્રવૃત્તિ છે એના કારણથી એની પૂરેપૂરી મનોવૃત્તિ જીવન સાથે જોડાયેલી હોતી નથી. એમ સમજો કે સંસારી મનુષ્ય લગભગ બેભાન અવસ્થામાં જીવે છે. એના પોતાના જીવન તરફ જરા પણ જાગૃત નથી. અને સદગુરુ પરમાત્માએ આપેલો આ જ્ઞાન માર્ગ, મુક્તિ માર્ગ, એ સંસારી મનુષ્યોને માટેનો જ્ઞાન માર્ગ, મુક્તિ માર્ગ છે. સંસારી મનુષ્યો સી રીતે સંસારમાં રહેવા છતાં, સંસારના કાર્યો કરવા છતાં, સંસારમાં રહીને પોતાના જીવનક્રમને નિભાવવા છતાં સી રીતે મુક્તિ માર્ગને પામે, જ્ઞાનને પામે, એને માટેનો માર્ગ આપણા સદગુરુ પરમાત્માએ બતાવ્યો છે, જે હર કોઈ ચિંતનશીલ મનુષ્ય એના જીવનમાં અવશ્ય કરી શકે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. માત્ર આળસ પ્રમાદ ઉડે ને મારે કંઈક જીવનમાં કરવું છે, સંસારના કાર્યો કરતાં કરતાં પણ મારે કોઈ આધ્યાત્મિક યાત્રા કરવી છે, આંતરિક યાત્રા કરવી છે, અથવા સાચો શબ્દ છે અંતરયાત્રા કરવી છે, એવું જેને મનમાં ઉગી આવે, એવી જેને હૃદયમાં ધગશ જાગે, એવી જેને પ્યાસ જાગે સંસારમાં રહેવા છતાં પણ, તો એને માટે સદગુરુ પરમાત્મા 26 પટોળામાં એક સુંદર મજાનો પ્લાન, નકશો દોરીને આપે છે કે સી રીતે તમે આધ્યાત્મિક માર્ગમાં પ્રવેશ કરશો. તો જેને જીવન વિશે ખાસ કશી ચિંતનની ક્ષમતા નથી, વિચાર્યું નથી કશું જ, એવા માણસો પોતાના જીવન વિશે જો વિચારવા લાગે તો પોતાના જીવનના અનેક એવા કર્મ છે, જે કર્મ એના જીવનમાં અશુદ્ધિ પ્રેરે છે. આપણા સદગુરુ પરમાત્મા 27મા પટોળાની પહેલી લીટી ગાઈને એવું કહે છે, એવા ગુણ ગંભીરે ભર્યા. જે કોઈ સાધક, જે કોઈ વાંચનશીલ, ચિંતનશીલ છે, એને આપણા સદગુરુ પરમાત્મા ગુણ ગંભીરે ભર્યા એમ કહે છે. તો ગુણ એટલે સદગુણ. સદગુણ એટલે જેમાં દિવ્યતા છે, મનુષ્યના જીવનમાં જે કંઈ દિવ્ય તત્વ છે એ બધા જ સદગુણ કહેવાય અથવા એને ગુણ કહેવાય. અને એવા જે છલોછલ ભરેલા છે, પોતાના જીવન તરફ જે સભાન છે, એવાને માટે સદગુરુ પરમાત્મા આ શબ્દ વાપરે છે, એવા ગુણ ગંભીરે ભર્યા. તો એવા ગુણ કયા? મનુષ્ય માત્ર સંતોને બાદ કરતા મનુષ્ય માત્ર એક પ્રકારનું મિશ્રણ છે, સારા નરસાનું મિશ્રણ છે, ગુણ અવગુણનું મિશ્રણ છે, સદગુણ દુર્ગુણનું મિશ્રણ છે, નકારાત્મક ભાવો અને હકારાત્મક ભાવોનું મિશ્રણ છે. એ છે જ, એમ છે જ. એ જે એમાં જેટલું નકારાત્મક છે, જેમ કે અવગુણ છે, દુર્ગુણ છે, નકારાત્મક ભાવ છે, જે કંઈ છે એ બધા જ એક રીતે આધ્યાત્મિક ભાષામાં એને અસુર ઘટના કહેવાય. અસુર ઘટના મનુષ્યના જીવનમાં અસુર તત્વ આ રીતે વ્યક્ત થાય છે. એ અસુર તત્વ મનુષ્યના જીવનમાં એના અંતઃકરણમાં વસતા 10 પ્રકારના નકારાત્મક ભાવોમાં વ્યક્ત થાય છે. જેમ કે ક્રોધ, લોભ, મોહ, નિંદા, અહંકાર. એ 5નું એક જૂથ છે. બીજું એવું 5નું જૂથ છે ઈર્ષ્યા, દ્વેષ,
ઘૃણા, તિરસ્કાર અને હિંસા. આ કુલ 10 છે. એ 10 નકારાત્મક ભાવ છે. લગભગ દરેક મનુષ્યના જીવનમાં વચ્ચે ઓછે અંશે હોય જ છે. કોઈ એનાથી મુક્ત નથી. એ છાનામાના હોય ત્યાં સુધી કોઈ વાંધો આવતો નથી, પણ અંદર છે. કોઈ બહારનું બાનું મળતા સંસાર જીવનની ઘટનાઓના કારણથી મનુષ્યના મનમાં કોઈ આઘાત પહોંચે, અનેક રીતે આઘાત પહોંચે. એના કારણથી કોઈ આવો 10 અથવા 10નો 1 કે 2 નકારાત્મક ભાવ જાગે અને મનુષ્યના જીવનમાં પ્રગટ થાય, તો આખું મનુષ્યનું જીવન જાણે કે નકારાત્મક ભાવથી જ ભરેલું છે એમ જણાશે. જેમ કે ક્રોધ પ્રગટ થયો તો મનુષ્ય જાણે ક્રોધી જ છે. ઈર્ષ્યા પ્રગટ થાય મનુષ્ય ઈર્ષ્યાળુ જ છે. દ્વેષ પ્રગટ થાય મનુષ્ય દ્વેષીલો જ છે. અહંકાર પ્રગટ થાય મનુષ્ય અહંકારી જ છે. નિંદા પ્રગટ થાય મનુષ્ય નિંદાખોર જ છે. બસ જે નકારાત્મક ભાવ પ્રગટ થાય એવો મનુષ્ય જગતમાં ઓળખાય છે, જણાય છે અને કહેવાય છે, અને કદાચ એની કાયમી ઓળખ બની જાય છે. વાસ્તવિક હકીકત એ છે કે કોઈ પણ મનુષ્ય એવો છે જ નહીં. મનુષ્ય માત્ર જે દેહધારી મનુષ્ય છે, બધા દિવ્ય આત્માઓ છે. એ બધા જ દિવ્ય આત્માઓ છે. અને દિવ્ય આત્માના જેટલા ગુણ છે એ બધા જ ગુણ જો 16 કળાએ પ્રગટે તો મનુષ્ય દિવ્યતા ધારણ કરે. એ દિવ્ય છે જ. એમાં કોઈ બેનવેક નહીં, કોઈ શંકાને સ્થાન નહીં. પણ જેટલા દિવ્ય ગુણો છે એ બધા જ દિવ્ય ગુણો સંસારમાં જેટલા ફૂલ ખીલે છે એ ફૂલ જેવા કોમળ છે. જો એને પૂરો અવકાશ મળે, એના ઉપર કોઈ અવરોધ ના આવે, તો એ બધા જ સદગુણો, એ બધા જ દિવ્ય ગુણો 16 કળાએ ખીલે. અને 16 કળાએ ખીલેલા એ મનુષ્યનું જીવન પણ દિવ્યતાથી પ્રગટ થાય અને આખું મનુષ્ય દિવ્ય જેવો જણાય. એ દિવ્ય ગુણો આ પ્રમાણે છે: પ્રેમ, આનંદ, કરુણા, ક્ષમા, સરળતા, નિસ્વાર્થ ભાવ, નિસ્વાર્થ સેવા અને સહાનુભૂતિ. આ 8 ભાવ દિવ્ય ભાવો છે. મનુષ્યમાં વસે જ છે. વધતા ઓછા પ્રમાણમાં દરેક મનુષ્યમાં હોય જ છે, પણ સ્વભાવે એ અતિ કોમળ છે. એની સામે એ જ મનુષ્યના અંતઃકરણમાં આગળ ગણાવ્યા એ 10 નકારાત્મક ભાવ પણ છે. એ નકારાત્મક ભાવ સ્વભાવે જડ છે. સરખામણી કરવી હોય તો પથ્થર જેવા છે. એ પથ્થર જેવા જડ ભાવો જ્યારે મનુષ્યમાં પ્રગટ થાય ત્યારે જેમ પથ્થર ગમે એવા કોમળ ફૂલને કચડી નાખે, કોઈ ખીલેલા ફૂલ ઉપર પથ્થર મૂકો તો એ ફૂલ છે કાગળ જેવું પાતળું થઈ જાય, જણાય જ નહીં, અને પથ્થર ચડી બેસે, એનામાં કોઈ ફેરફાર ન થાય. આ જ રીતે મનુષ્યના જીવનમાં હર હંમેશ અનેક કારણોથી ઘટનાઓ બન્યા કરે છે, અને એના દિવ્ય ભાવો આ રીતે એના નકારાત્મક ભાવોના કારણથી કચડાયા કરે છે. તેથી મનુષ્યની સાચી સુગંધ, એનું દિવ્ય તત્વ કદી પ્રગટી શકતું નથી. અને એના બદલે પેલા પથરા જેવા જેટલા ભાવ છે, એ જે પથરા જેવા ભાવ છે એ પ્રગટ થાય. એ પ્રમાણે મનુષ્યનું જીવન સંસારમાં જણાય છે, અને એનું મૂલ્યાંકન પણ એ જ રીતે થાય છે. તો પેલા 10 ભાવ છે નકારાત્મક છે, અને જીવનને હર હંમેશ અનેક રીતે કુત્સિત કર્યા કરે છે, અનેક રીતે એને દૂષિત કર્યા કરે છે, અનેક અશુદ્ધિઓ પેદા કરે છે. મનુષ્ય કર્મથી બંધાતો જાય છે, અને અનેક પ્રકારના ભાવોની ગ્રંથિઓ એના શરીરમાં, એના અંતઃકરણમાં બંધાતી જાય છે. એની બુદ્ધિ કુંઠિત થતી જાય છે. કોઈ મનુષ્ય, આપણા સદગુરુ પરમાત્મા એવું ઈચ્છે છે કે મનુષ્ય જો પોતાના જીવન વિશે આટલું વિચારે કે મને આપેલું, પરમાત્માએ આપેલું આ જીવન અતિશય કિંમતી છે, જેનો કોઈ હિસાબ નહીં. મારા સદભાગ્ય મને પ્રાપ્ત થયું છે, તો મારે સદભાગ્ય પ્રાપ્ત થયેલા એ જીવનને અનુસરવા માટે, એ જીવનનો ઉપયોગ કરવા માટે મારે સત્સંગનો સહારો લઈ મારામાં રહેલા સદગુણો શું છે, દિવ્ય ગુણો શું છે, એ સી રીતે એને ઉછેરી શકાય, એની નડતર શું છે, એના અવરોધ શું છે, એ જાણતો જાય તો ધીમે ધીમે નકારાત્મક ભાવોથી મુક્ત થતો જાય. પણ જ્ઞાન હોય તો તેથી જ્યારે એવી પળ આવે અને એવો મનુષ્ય સદગુરુ પરમાત્માએ ગાયેલી આ શિક્ષાપત્રીના સંપર્કમાં આવે અને એના પ્રથમ 26 પટોળામાં ભારોભાર સદગુરુ પરમાત્માએ પોતે સાવ સાદા ગુજરાતી ભાષાના શબ્દોમાં જીવન શુદ્ધિનું તત્વજ્ઞાન ચર્ચ્યું છે. જીવન શુદ્ધિનું તત્વજ્ઞાન 3 ભૂમિકાએ ચર્ચી સદગુરુ પરમાત્મા આપણને જો એ રીતે સિદ્ધિ પ્રાપ્ત થયેલી હોય તો ત્યાર પછી 27મા પટોળામાં આપણને લઈ આવે છે, અને આપણને
એવી રીતે પ્રાપ્ત થયેલા સદગુણના ભંડાર જેવા આપણને એવા મનુષ્યને સદગુરુ પરમાત્મા એવા ગુણ ગંભીરે ભર્યા આવા બહુ જ ઊંચા નામથી આપણને સંબોધે છે. પણ એ થવા માટે આગળ 26 પટોળામાં જે કંઈ તત્વજ્ઞાન ચર્ચ્યું છે એ જીવન શુદ્ધિ માણસે પ્રાપ્ત કરવી પડે. એ થઈ શકે છે. સાવ સાદી જીવન સાધના પ્રવેશી જાય, માણસ જાગૃત થાય તો કઈ પ્રકારે જીવન શુદ્ધિ પ્રાપ્ત થાય તો એ પહેલાં જાણવું પડે અશુદ્ધિ શું છે. જેમ વાપરવાની વસ્તુઓ મેલી થાય છે, કપડાં પહેરીએ એટલે મેલાં થાય, વાસણ વાપરીએ એટલે મેલાં થાય, ઘર પણ આપણે રહીએ એટલે મેલું થાય. એમ સંસારમાં વાપરવાની દરેક વસ્તુ કોઈને કોઈ રીતે મેલ ગ્રહણ કરે છે. એટલે એને પાછી ફરીથી વાપરવી હોય યોગ્ય રીતે તો એને હતી એવી શુદ્ધ અને સાફ કરવી પડે. જેમ સંસારના પદાર્થોને વિશે આ નિયમ છે, એને જે કંઈ રજ લાગી, જે કંઈ અશુદ્ધિ વળગી એને સાફ કરીને પછી જ વાપરી શકાય. બસ એ જ રીતે પરમાત્મા આપેલા જીવનમાં પણ કુદરતી સંજોગોને કારણે, પ્રકૃતિને કારણે અશુદ્ધિઓ એમાં પેદા થાય છે. 3 ભૂમિકાએ, એક ભૂમિકા છે શરીરની, એક ભૂમિકા છે વિચારની અને એક ભૂમિકા છે ભાવની. આ 3 ભૂમિકાએ અલગ અલગ રીતે અશુદ્ધિ પેદા થાય છે. શરીરની ભૂમિકાએ ભાવની ગ્રંથિઓ બંધાય છે. એના કારણથી માણસનું અંતઃકરણ દબાતું જાય છે, એની સ્ફૂર્તિ જતી રહે છે, બુદ્ધિ કુંઠિત થાય છે, એની કંઈક જડતામાં, જીવનમાં જડતા પ્રવેશી જાય છે. જ્યાં જડ માણસ જુઓ તો સમજી લેવું કે એ અંતઃકરણમાં ગ્રંથિઓથી ભરાઈ ગયેલા માણસો છે. એ જ રીતે બીજી ભૂમિકા છે વિચારની. વિચાર જો શુદ્ધ અને સત્ય ન હોય અને અસત્ય અને અશુદ્ધ હોય, વાસનાથી ભરેલા હોય તો એવા વિચારવાળો મનુષ્ય એના કર્મ પણ એવા જ વિચાર પ્રમાણે જ કર્મ કરશે. તો જેવા વિચાર છે એ પ્રમાણે એનું જીવન બનતું જશે. તો સદગુરુ પરમાત્મા એ વિચારની અશુદ્ધિ આપણને આ 26 પટોળામાં જુદા જુદા શબ્દો વાપરીને સમજાવે છે અને કઈ અશુદ્ધિ તમને નડશે એ પણ કહે છે. અને એ જ રીતે ત્રીજી ભૂમિકા છે ભાવની ભૂમિકા. અનેક પ્રકારના ભાવો આપણા જીવનમાં રમ્યા કરે છે. જેમ કે ક્રોધનો ભાવ, લોભનો, મોહનો, અહંકાર, ઈર્ષ્યા, દ્વેષ, ઘૃણા, તિરસ્કાર, આ બધા જ ભાવો અલગ અલગ સ્વરૂપના છે, પણ એ બધા જ નકારાત્મક ભાવ છે ને આપણને એ ભાવના કારણથી વાસનાથી ભરી દે છે. આપણી ભાવ સૃષ્ટિ બધી મલિન થઈ જાય છે, અશુદ્ધ થઈ જાય છે. અને એવી ભાવ સૃષ્ટિવાળો માણસ જ્યારે સંસારમાં પોતાના કાર્ય કરે તો એના કાર્યો ઉપર એના એ મલિન ભાવોની અસર થશે. જેમ કે લોભનો અતિ મલિન ભાવ છે તો એ વ્યક્તિનું જીવન લોભી ગણાશે. મોહનો અતિ મલિન ભાવ છે તો એ વ્યક્તિનું જીવન મોહિલું ગણાશે. કોઈ વ્યક્તિ અહંકારી છે તો અહંકારી ગણાશે. તો જે ભાવ પ્રાધાન્ય પદે હશે, જીવનમાં પ્રધાન પદે દેખાતો હશે, એ પ્રમાણે મનુષ્ય કહેવાશે. અને એ બધા જ ભાવો એક રીતે અશુદ્ધ ભાવો છે ને અશુદ્ધ ભાવો જીવનને અશુદ્ધ કરી નાખે છે, મલિન કરી નાખે છે. કેટલાક ભાવો તો એની અસર કદાપી જતી નથી, જીવન પર્યંત રહે છે. આવા અશુદ્ધ ભાવો સી રીતે શુદ્ધ થાય એની આછી પાતળી રૂપરેખા આપણા સદગુરુ પરમાત્માએ જરા ગણિતની ભાષામાં સમજાવી છે. જેમ કે સરવાળાના નિયમ પ્રમાણે 2 + 2 એમ કરો તો 4 જ થાય. અને 4 જ થાય એટલે તર્કશાસ્ત્રની દ્રષ્ટિએ આપણે માનીએ હા સત્ય સરવાળો છે. એ જ રીતે 26 પટોળામાં સદગુરુ પરમાત્મા કેટલીક યુક્તિઓ બતાવે છે. જેમ કે આહારની યુક્તિ, જેમ કે વિચારની યુક્તિ, જેમ કે આપણી ભાવ સૃષ્ટિની યુક્તિ, આપણા નાના ભાઈ સાથે કેમ વર્તવું, મોટા ભાઈ સાથે કેમ વર્તવું, ઘરમાં કેમ વર્તવું, જીવન શુદ્ધિ સી રીતે રખાય, આપણા પોતાના વિચારો અધર્મના છે કે ધર્મના છે, આ બધા દાખલા દલીલ સહિત આપણા સદગુરુ પરમાત્મા સૂત્રની ભાષામાં, જાણે કે ગણિતના સૂત્ર લખ્યા હોય એવી ભાષામાં આપણને સમજાવે છે. અને ક્યાં ક્યાં ભૂલ થશે એ ભૂલનું તત્વજ્ઞાન સમજાવે છે. જેમ કે સાવ સાદી ભાષામાં સદગુરુ પરમાત્મા આપણે માટે એક વચન બોલી ગયા, મીઠા વચને બોલો વીરા, તમ મુખે તો ઝલકે હીરા. આ અતિશય ઊંડું તત્વજ્ઞાન છે. કોઈ વ્યક્તિ મીઠું વચન ક્યારે બોલી શકે કે જેના અંતઃકરણ છલોછલ પ્રેમ અને આનંદથી ભરેલા છે. તો આવું વચન સાંભળનાર વ્યક્તિએ મીઠા વચન હરહંમેશ રહે, હર કોઈ સંજોગોમાં રહે. જીવનના ગમે એવા કપરા સંજોગોમાં માણસ પોતાના મીઠા વચન ગુમાવે નહીં. એ તો જ શક્ય બને કે મીઠા વચન જ્યાંથી શરીરમાં પેદા થાય છે
એ હૃદયસ્થ અંતઃકરણના ભાવો એટલા બધા પ્રેમ અને આનંદથી ભરેલા હોય કે કદાપી એ સમૃદ્ધિ ખૂટે જ નહીં. એમાંથી મીઠા વચન પેદા થાય છે અને એક જાદુના જેવું જગતમાં કામ કરે છે. આ રીતે સદગુરુ પરમાત્માએ જે કંઈ ગાયા છે, દાડો વડો તેને વરસ કરી જાણો. તહેવારનો દિવસ આવે, એ દિવસે ઉત્સવ હોય, મનમાં આનંદ હોય, કોઈ કોઈ પ્રકારની ભક્તિની લાગણી પણ હોય. એ લાગણી માત્ર એ દિવસ પૂરતી ન રહે. સદગુરુ કહે છે કે એ લાગણી ભક્તિની, આનંદની, પ્રેમની, ભાઈચારાની જે કોઈ લાગણી પેદા થાય તહેવારના કારણથી, એ આખા વર્ષના બધા જ દિવસોમાં છવાઈ જાય. તેથી વર્ષના બધા જ દિવસ તહેવારમય લાગે. સાવ સાદી ભાષામાં વ્યક્ત કરેલી આ વાત એટલી બધી ઊંડી છે કે હરેક મનુષ્ય પોતાના દરેક દિવસને જ્યારે જ્યારે તહેવાર આવે ત્યારે ભાવ ભક્તિથી ભરાઈ જઈ અને પોતાના એ ભાવોને પોતાના જીવનના બાકીના બધા જ દિવસો ઉપર ફેલાવી દે. જે દિવસે દિવાળીનો દિવસ છે તો બીજે દિવસે બેસતું વર્ષ આવે, ત્યાર પછી ભાઈ બીજ આવે. આ 4-5 પવિત્ર દિવસો છે જે દીપાવલીના તહેવારના. એ દિવસોમાં જે કોઈ જીવન બાથું ભેગું થાય, પ્રેમનું, આનંદનું, કરુણાનું, ક્ષમાનું અને એક આનંદનું અને એક વિશાળ મન પેદા થાય. એ વિશાળ મન લઈને પછીના દિવસોમાં પ્રવેશીએ તો જેમ જેમ દિવસો જાય તેમ તેમ આપણે એક કમાયેલી જીવન સમૃદ્ધિ બધા જ દિવસો ઉપર છવાઈ જાય. તો બધા જ દિવસો એક જ સરખા લાગે, પ્રેમ અને આનંદથી ભરેલા લાગે. અને મનુષ્યને આથી બીજું જોઈએ શું? કોઈ પણ મનુષ્ય હર પલ, હર ઘડી, હર કલાક, સવારમાં, બપોરે, સાંજે, રાત્રે, મધરાતે, આજે, કાલે, પરમ દિવસે, અઠવાડિયાના 7 દિવસ, એમ મહિનાના 30 દિવસ, એમ વર્ષના 12 મહિના આ રીતે પ્રેમ અને આનંદમાં ઝૂમતો ઝૂરતો હોય. બીજાની કદર કરે, કોઈનું દરેકનું માન રાખે, સદભાવથી વર્તે, મીઠા વચનથી બોલે અને છતાંય પોતે કર્મથી ભરેલો હોય, આળસ અને પ્રમાદી બિલકુલ ન હોય. આવા જે ગુણો છે એને સદગુરુ પરમાત્મા ગંભીર ગુણ કહે છે, ગંભીર ગુણો કહે છે. આ એક પ્રસાદી છે. જે કોઈ મનુષ્ય પોતાના જીવન તરફ જાગેલો મનુષ્ય પોતાના જીવન વિશે વિચારે. અને જાગેલા મનુષ્યનું પહેલું લક્ષણ છે, મને આવો વિચાર કેમ આવ્યો, એ જાતને પ્રશ્ન પૂછે. કોઈ નબળો વિચાર ફરકી ગયો, એ નબળા વિચારનું પૂંછડું પકડીને મનુષ્ય પોતાની જાતને નમ્ર થઈને પ્રશ્ન પૂછે કે પ્રભુ, મને આવો નબળો વિચાર કેમ આવ્યો? જે પળે જે મનુષ્ય પોતાના વિશે પ્રશ્ન પૂછીને પોતાની જાતને આ રીતે તપાસ કરે, સમજો કે એ પળ ક્રાંતિની પળ છે. એ પળથી એ મનુષ્ય ધીમે ધીમે બદલવા લાગે છે. આસ્તે પોતાના જીવનની તપાસ કરતો જાય છે. આપણા સદગુરુ પરમાત્માએ આ જેટલા 26 પટોળામાં વાક્યો લખ્યા છે, એ બધા જ પટોળા કોઈ ને કોઈ રીતે મનુષ્યને પોતાના જીવન તરફ જગાડે છે. જ્યાં જ્યાં ભૂલ થાય, આહારની ભૂલ, વર્તનની ભૂલ, કોઈની સાથે મળ્યાથી શું થાય તે, કોઈ સંત મહાત્મા મળે ભૂલ ગત કરતી ધર્મશાળા, તો આપણે આપણું ઘર તો પરમાત્માનું ઘર, એ આપણું ઘર છે. આપણે એના માલિક છીએ, પરમાત્માના દીકરા છીએ. પણ પરમાત્માએ આપણને પોતાને સંસારમાં દેહ આપીને રમતા કર્યા. તો દેહ છે એ આપણું ઘર નથી, એ આપણી ધર્મશાળા છે. આવું જ્ઞાન ઉપજે, આવું જીવનમાં દરેક મનુષ્ય જાણે કે મને આપેલો ભગવાને દેહ, એ દેહ ધર્મશાળા છે. મારે એક દિવસ આને છોડીને જવાનું છે. જેમ કોઈ ભાડુઆત વ્યક્તિ ભાડાના ઘરમાં રહેતો હોય તો હર પલે જાણે છે કે આ ભાડાનું ઘર છે, મારે એક દિવસ ખાલી કરીને જવું પડશે. બસ એવી જ સ્મૃતિ મનુષ્યને પોતાના દેહ વિશે રહે કે આ મારું જે શરીર છે પરમાત્માએ આપેલું, એ ભાડાનું ઘર છે, એક દિવસ મારે ખાલી કરીને જવાનું છે. આ પ્રમાણે મનુષ્યના જીવનમાં એક સત્ય સ્થાપિત થઈ જાય કે ગમે એટલી લાંબી જિંદગી લાગતી હોય, એ છતાં એક દિવસ આ ઘર, આ દેહ છોડીને જવાનું છે, આ જગત છોડીને જવાનું છે. તો શા માટે મારે કોઈ કુત્સિત ભાવનાઓ મનમાં રાખવી, કોઈ ખરાબ વિચારો રાખવા, કોઈ અસત્ય વર્તન રાખવું, કોઈની સાથે અણબનાવ રાખવા, ક્રોધ લોભમાં જીવવું, ઈર્ષ્યા દ્વેષમાં જીવવું? શા માટે જીવવું? જિંદગી એટલી બધી લાંબી નથી. સડસડાટ પસાર થઈ જાય છે, ખબર પડતી નથી ત્યારે દિવસો પૂરા થઈ ગયા. અને પાછા વળીને જોવાનો સમય પણ રહેતો નથી જ્યારે દેહ છૂટે છે ત્યારે. તો
કોઈક દિવસ જીવનમાં વિચાર કરેલા થાય, એના માટેથી સદગુરુ પરમાત્માએ આપણા જીવનના દરેકે દરેક પ્રસંગને એને ખાસ એક હેતુથી એવી રીતે વણી લીધા છે કે દરેક પ્રસંગે જે તે મનુષ્ય જો પોતાના જીવન તરફ જાગે તો, અને ધર્મમાં શ્રદ્ધા હોય તો, કોઈ સત્સંગી હોય તો પોતાના જીવન તરફ, જીવનના પ્રસંગો તરફ, કર્મ તરફ જાગતો રહે. ધીમે ધીમે એનું જાગરણ વધતું જાય અને જે કંઈ જીવનમાં અશુદ્ધિ પેદા થાય એને જુએ. સદગુરુ પરમાત્માનો આ એક જ ઉદ્દેશ છે. 26 પટોળામાં સદગુરુ કહે છે કે કોઈક રીતે તમારા જીવનમાં જેટલા જેટલા નકારાત્મક ભાવો આવે છે, એ નકારાત્મક ભાવો તમે એને પોતાના જીવનમાં ઊભા થતા હોય ત્યારે જુઓ. એના માટે પોતાને પ્રશ્ન કરો, બીજાને નહીં, પોતાને પ્રશ્ન કરો. મને ક્રોધ કેમ આવ્યો? મેં ઈર્ષ્યા કેમ કરી? મારાથી નિંદા કેમ થઈ ગઈ? મેં કેમ અહંકારના વચન ઉચ્ચાર્યા? આવો પ્રશ્ન જ્યારે વ્યક્તિને પોતે પોતાના માટે થશે ત્યારે એક અદ્ભુત ઘટના બને છે. ધીમે 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 વ્યક્તિ પોતાના તરફ જાગતો 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 અંતે જતાં એ જે દુર્ગુણો છે, નકારાત્મક ભાવો છે, એના મૂળ સુધી પહોંચશે. અને મૂળ સુધી પહોંચ્યાથી, મૂળ સુધી એકવાર પહોંચશે એટલા માત્રથી, મનને જોયા માત્રથી ધીમે 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 એ બધા મૂળ ઉખડતા જશે. જીવનમાંથી ધીમે ધીમે ઓછા થતા જશે. મનુષ્ય અંતઃકરણથી નકારાત્મક ભાવથી મુક્ત અને નિર્મળ થતો જશે. નિર્મળ થતાં 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 એક દિવસ એ મનુષ્ય પૂર્ણ શુદ્ધિને પ્રાપ્ત કરી જશે. શરીરની ભૂમિકાએ, વિચારની ભૂમિકાએ અને ભાવની ભૂમિકાએ જે કોઈ અશુદ્ધિઓ છે, એ અશુદ્ધિઓમાંથી પાર થતાં થતાં એક દિવસ પૂર્ણપણે નિર્મળ મનુષ્ય ત્રણેય ભૂમિકાએ પોતાની નિર્મળતા પ્રાપ્ત કરશે. એવા મનુષ્યને આપણા સદગુરુ પરમાત્મા ગુણ ગંભીરે ભર્યા એમ કહીને નવાજે છે. આપણને એક રીતે જાગૃત કરે છે કે બેટા, તું કોઈ રીતે નકારાત્મક છો જ નહીં. તારામાં અસુર ભાવો તું એ નથી, તારામાં ભરાઈ ગયા છે. આ મૃત્યુ થશે તો આપણામાં આવ્યા ક્યાંથી? આપણે લેવા નહોતા ગયા. મૂળ પ્રેમીને આનંદીને કરુણામય છે, ક્ષમાશીલ છે, તો અને એ આપણું સ્વરૂપ છે મૂળ. થયા છે આગલા એક જન્મના કરતા કરતા એ કર્મો જે કોઈ સંસ્કાર મૂકે એ સંસ્કાર આ જન્મમાં સાથે આવે છે. એમાંથી આ બધા પ્રકારના ભાવો પેદા થાય છે. જે પ્રકારના સંસ્કારોનું સેવન આગલા જન્મમાં થયું હોય એ સંસ્કારો પાછા સંચિત રૂપે આ જન્મમાં પ્રગટ થાય છે. તો એ છે, સત્ય છે, એ છે એમ સ્વીકારી એનો વિરોધ કર્યા સિવાય માત્ર એને જોયા કરવાથી, એના વિશે મનમાં સંવાદ કરવાથી, પોતાને પ્રશ્ન કરવાથી ધીમે 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 નકારાત્મક ભાવો ઓછા થતા જાય છે. ખેતીવાડી કરતા ખેડૂતને ખબર છે કે વાવેલી ખેતીમાં જ્યારે નિંદામણ થાય ત્યારે એને સાફ ન કરો તો ખેતીને ખાઈ જાય છે નિંદામણ. એ જ રીતે પોતાના નકારાત્મક ભાવોને મનુષ્ય જુએ નહીં, એના તરફ કાંઈ ન કરે, બેદરકાર રહે અથવા એમાં લોપાઈ જાય તો ધીમે ધીમે એનું દિવ્ય જીવન છે એ અસુર જીવન બની જાય છે. તો જેમ ખેતીમાં નિયમ છે નિંદામણને સાફ કરો, તો યુક્તિપૂર્વક ખેડૂત નિંદામણને સાફ કરે છે અને ખેતીને ઉછેરે છે. એ જ રીતે દરેક મનુષ્ય પોતાના જીવનમાં, પોતાના અંતઃકરણમાં જે નિંદામણ પેદા થાય છે, આ 10 ભાવોનું નિંદામણ, નકારાત્મક ભાવોનું નિંદામણ પેદા થાય છે, એને સાફ કર્યા કરે, એને જોયા કરે, માત્ર એના તરફ દ્રષ્ટિ કરે, મને અને પોતાને પ્રશ્ન કરે, મને આવો ભાવ કેમ આવ્યો? મારા મનમાં આવું કેમ થયું? મને ખરાબ ભાવમાં મારા મનમાં કેમ રચના થાય છે? એમ જો એકવાર જાગરણ શરૂ થઈ જાય તો એ જાગરણ છે એક ચેઇન રિએક્શન છે. એક વખત શરૂ થાય ત્યાર પછી કદી ઘટતી નથી અને છેક પૂર્ણ સુધી પ્રાપ્ત થાય ત્યાં સુધી જાગરણ રહે છે. ધીમે માણસ મુક્ત થતો જાય છે. મુક્ત થતા થતા એક દિવસ એના તમામ પ્રકારના દિવ્ય ભાવો છે, એટલા દિવ્ય ભાવો પૂર્ણપણે પ્રગટે છે અને એ મનુષ્ય સંતત્વને પ્રાપ્ત કરી જાય છે. આપણા સદગુરુ પરમાત્મા એને ગુણ ગંભીરે ભર્યા એવા શબ્દોથી નવાજે છે. એવા જે કોઈ પોતાના જીવનને શુદ્ધિને પામેલા કોઈ વિરલા પુરુષો હોય, સંસારીજનો હોય, જે હોય, સદગુરુ પરમાત્માએ બધાને એક જ સરખો અધિકાર આપ્યો છે પોતાના જીવનને શણગારવા માટે. સદગુણોને શણગારવા માટે એક જ સરખો અધિકાર
શક્તિ, ક્ષમતા અને બુદ્ધિ આપ્યા છે, પણ મનુષ્ય શી રીતે વિચારે છે એના ઉપર બધો જ જીવનનો આધાર છે. તો આવી રીતે 26 પટોળામાં જે કંઈ વાતો સૂક્ષ્મ રીતે સદગુરુ પરમાત્માએ સમજાવી છે, ભલે ભાષા ગામઠી લાગે છે, સાદી ગુજરાતી ભાષા લાગે છે, પણ એના શબ્દો, એના અર્થ અતિ વ્યાપક છે. કોઈ પણ પટોળું પકડો, એના અતિ વ્યાપક અર્થ છે. એ અર્થનો રસ, એ અર્થનો અર્ક, એ અર્થની સમજ જીવનમાં ફેલાઈ જાય અને એ સમજ કામ કર્યા કરે તો મનુષ્ય ધીરે 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 દિવ્યતાને પ્રાપ્ત કરતો જાય છે. અને એવા દિવ્યતાને પ્રાપ્ત કરેલા પુરુષને માટે સદગુરુ પરમાત્મા આ પટોળું ધાર્યું છે. એવા ગુણ ગંભીરે ભર્યા ઋષિવર પાળો સોય ક્રિયા. સદગુરુ પરમાત્મા કહે છે કે આ 26 પટોળામાં કહેલી વાતો એની પ્રાપ્તિ એ પાત્રતા છે. જે મનુષ્ય, જે સાધક, જે સંસારી સાધક આ 26 પટોળામાં કહેલી વાતોને જો પૂરેપૂરી અપનાવી લે, એના જીવનમાં ચરિતાર્થ કરે, આચરણમાં લઈ આવે અને એ રીતે જ જીવે તો ત્યાર પછી જીવન શુદ્ધિની જેટલી જેટલી ક્રિયાઓ સદગુરુ પરમાત્મા બતાવે છે અને એમને તો આંકડો પણ આપી દીધો, 100 ક્રિયાઓ. ઋષિવર પાળો સોએ ક્રિયા. સોયના બે અર્થ થાય. એક તો 100, 100, એક અને ઉપર બે મીંડા 100. અને બીજો અર્થ થાય બધી જ ક્રિયાઓ. જીવનમાં જેને શુદ્ધિની જેટલી ક્રિયાઓ છે, વર્તનની, કર્મની જેટલી જેટલી ક્રિયાઓ જીવનમાં કરવી પડે છે, મનુષ્યના જીવનમાં જીવવા માટે જે કંઈ આપણે કરીએ છીએ એ બધા જ કર્મ શુદ્ધ કર્મ હોય, ધર્મયુક્ત કર્મ હોય, સત્યમય કર્મ હોય, સત્ય વિચારમય કર્મ હોય, સત્ય ભાવનામય કર્મ હોય. એ બધા કર્મો કર્યા વગર ચાલતું જ નથી. જેવો જન્મ થાય અને એ વ્યક્તિનું એના જીવનના અંતે મૃત્યુ થાય ત્યાં સુધી જન્મ અને મૃત્યુની વચ્ચે જે કોઈ સમય છે એમાં દરેક મનુષ્ય કંઈ ને કંઈ કર્મ કરતો જ રહે છે. કાં મનની ભૂમિકાએ, કાં વાણીની ભૂમિકાએ અને કાં કર્મની, શરીરની ભૂમિકાએ કર્મ કરતો જ રહે છે. આ સત્યને સદગુરુ પરમાત્મા એમ કહે છે કે બેટા, હવે તારે જો જીવન શુદ્ધિનો ઉપયોગ કરવો હોય તો તારા પોતાના જીવનના થતા જેટલા જેટલા કર્મો છે એ કર્મોને હવે પછીના પટોળામાં તારા પોતાના કર્મ તને ન જડે તો હું તને સમજાવું છું. એક એક કર્મ ઉપાડીને તને બતાવું છું કે કયા કયા કર્મમાં કઈ કઈ ઠેકાણે તારાથી કઈ ભૂલ થશે, એનાથી તારા જીવનમાં કયા પાપનો સંગ્રહ થશે, દુષ્કર્મનો સંગ્રહ થશે, તારું ચરિત્ર બગડશે, તારા જીવનના તારું પુણ્ય થોડુંક ઓછું થશે. એ બધું કહેતા એક એક કર્મ ઉપાડીને સમજાવતા જાય છે. અને એ રીતે સદગુરુ પરમાત્મા બરાબર 100 ક્રિયા 100 ક્રિયા આપણને સમજાવે છે. અને 100 ક્રિયાને અંતે જીવનમાં જે કંઈ પાત્રતા પ્રાપ્ત થશે, 100 ક્રિયા એ નાની સૂની વાત નથી. જીવન આખું કર્મથી જ ભરેલું છે. રાત્રે ઊંઘમાં પણ કર્મ ચાલ્યા કરે છે. મનનું કર્મ, સપના જોવાનું, તારા કે નરસા એ મનનું કર્મ છે, રાત્રે પણ ચાલે છે. તેથી મનુષ્ય જન્મે અને સમજણો થાય ત્યારથી માંડી અને એનું મૃત્યુ થાય ત્યાં સુધીના બધા જ સમયગાળા દરમિયાન, એના ઉંમરના સમયગાળા દરમિયાન એ કંઈ ને કંઈ ભૂમિકા એ કર્મ કરતો જ રહે છે. એમાંથી કદાપી એ છૂટી શકતો નથી. અકર્મની અવસ્થા આવતી નથી. તો એ સંસારી મનુષ્યના ગુણને સદગુરુ પરમાત્મા જાણે છે કે મનુષ્ય પાછા પાછળ અહંકારથી ભરેલો જ છે. તેથી દરેક કર્મ હું કરું છું એવા ભાવથી જ કર્મ કરશે. અને સારું કે નરસું દરેક કર્મ અહંકારથી કરે છે, હું કરું છું એમ માને છે, કરતા ભાવથી કર્મ કરે છે. તેથી કર્મના પરિણામને એના ફળથી બંધાતો જાય છે. એ દરેક કર્મનું પાછું એને ફળ ભોગવવા આવવું પડે છે. એ કર્મનું ફળ એને મળે જ છે. આ સત્ય સદગુરુ પરમાત્મા જાણે છે. મનુષ્યના જીવનની સાથે એકદમ લેપાયેલી ઘટના છે આ. એનાથી કોઈ મુક્ત નથી, કોઈ જ મુક્ત નથી. તેથી સદગુરુ પરમાત્મા આપણને જાગૃત કરવા માટે આ પટોળાના શબ્દો ગાઈને આપણને કહે છે, એવા ગુણ ગંભીરે ભર્યા ઋષિવર પાળો સોએ ક્રિયા. કોઈ પણ ધર્મશાસ્ત્રમાં, જગતના કોઈ પણ ધર્મના શાસ્ત્રમાં
કદાચ ક્યાંય ન હોય એવા બે અમૂલ્ય શબ્દો સદગુરુ પરમાત્મા સાધકને માટે વાપરે છે, સંસારીજનને માટે વાપરે છે અને ઓળખાણને માટે. સંસારીજન ગમે તેવો હોય, ઋષિવર એને બે શબ્દથી ઓળખાવે છે, ઋષિવર અને મુનિવર. એમાંનો એક શબ્દ 27માં પટોળામાં છે, ઋષિવર કામ સ્વયં ક્રિયા. તો મોટા નામથી સદગુરુ પરમાત્મા આપણને બોલાવે છે. એક માનસિક ઉપચાર છે. ઋષિવર કહેવું, મુનિવર કહેવું, ગમે તેવો મનુષ્ય હોય એને મોટા નામથી બોલાવવું એ એક પ્રકારનો માનસિક ઉપચાર છે. ગમે તેવા સામાન્ય માણસને, દિવસના 5 રૂપિયા કમાતો હોય એવા સામાન્ય માણસને પણ તમે જો માનથી બોલાવો તો એનો અંતરાત્મા જાગે છે, એનું સન્માન જાગે છે, એનો આત્મવિશ્વાસ જાગે છે. અને જો એને ધૂતકારી કાઢો, અયોગ્ય શબ્દથી બોલાવો તો એ વ્યક્તિ કંઈ આપણને કરી નહીં શકે, પણ આપણે એના આત્મવિશ્વાસનું, એના માન સન્માનનું ખૂન કરીએ છીએ. અને આવા ખૂન લગભગ સંસારના જીવનમાં થતા જ રહે છે. દરેક મનુષ્યો આવું અજ્ઞાનથી બીજાની સાથે જ્યારે વર્તનમાં આવે તો કર્મથી કે વાણીથી આવું દુષ્કૃત્ય કર્યા જ કરે છે, દુષ્કૃત્ય થયા જ કરે છે. દરેક મનુષ્ય લેતી દેતીમાં, વેપાર રોજગારમાં, નાના મોટા કાર્યોમાં જ્યારે એક વ્યક્તિ બીજી વ્યક્તિને મળે અથવા સમૂહો મળે ત્યારે મનુષ્યના વાણી વ્યવહાર આ રીતે દૂષિત હોય છે. એકબીજાનું માન સન્માન ઘણી વાર જળવાતું નથી અને તેથી અયોગ્ય વાણી વ્યવહાર ચાલે તો એના કારણથી સામેની વ્યક્તિનું માન સન્માન ગવાય, એનો આત્મવિશ્વાસ ઝંખવાય અને વ્યક્તિ અંદરથી દૂષિત થતી જાય અને એક પ્રકારનું માનસિક પ્રદૂષણ ફેલાતું જાય. એક પ્રકારનું માનસિક પ્રદૂષણ. આ જેવી તેવી દુર્ઘટના નથી. જગત આખાની આજે આવી હાલત છે, એમાં ઘણો મોટો હિસ્સો આ એક ઘટનાનો છે. વ્યક્તિના માન સન્માન જળવાતો નથી અને એનાથી એનો આત્મવિશ્વાસ ઝંખવાતો જાય છે, ગુણાતો જાય છે, વ્યક્તિ અંદરથી ઝાંખી થતી જાય છે અને તેથી વ્યક્તિમાં એક પ્રકારનો આક્રોશ ભરાતો જાય છે. એનો ઉપયોગ કર્યા જેવો છે. ધર્મશાસ્ત્ર શું કરી શકે? મનુષ્યના જીવનને સોળે કળાએ ખીલવી શકે. ધર્મશાસ્ત્રમાં લખેલી બધી જ વાતો, ફરીથી કહું, કોઈ પણ ધર્મશાસ્ત્રમાં જો એ ધર્મનું શાસ્ત્ર હોય તો એમાં લખેલી બધી જ વાતો એ જો આચરણમાં આવે તો હર કોઈ મનુષ્યના જીવનને ખીલવે છે, ધર્મને માર્ગે લઈ જાય છે, સદગુણોની ખીલવણી કરે છે, એના જીવનને સુગંધિત બનાવે છે, એ વ્યક્તિને જગતમાં ગમતો કરે છે, એ વ્યક્તિને બીજા માણસ ગમે છે અને જીવનમાં એની સુગંધ ફેલાતા અંતે જતા એક ધર્મમય વાતાવરણ એ વ્યક્તિની આસપાસ જમા થાય છે. જાદુ ક્યાં છે? સદગુરુ પરમાત્મા એક જ શબ્દ વાપરી અને ગજબનું કિમિયા આપણને જગતને દર્શાવે છે. આખું જગત જો આ બે શબ્દોના અર્થને પચાવે, સમજે અને જીવનમાં ઉતારે, વાણીમાં વાપરે, ઋષિવર અને મુનિવર આ બે શબ્દો. ગમે તેવી વ્યક્તિ છે, 5 રૂપિયા કમાતો મજૂર કેમ નથી, એની સાથે પણ પૂરા સન્માનથી વાતચીત થાય તો એ વ્યક્તિનું સન્માન ખીલે, એનો આત્મવિશ્વાસ જાગે અને એ વ્યક્તિના હૃદયમાં ખોટા ભાવો ઓછા થઈ જાય. બે વ્યક્તિ વચ્ચે અનાયાસ એક સદભાવનો સંબંધ બંધાય. અનાયાસ, કડવાશને બદલે સદભાવનો સંબંધ. આ જેવી તેવી કમાણી નથી. એટલે સદગુરુ પરમાત્મા આ ઉપાય બતાવે છે આપણને ઋષિવર શબ્દ વાપરીને. જગતનો ગમે તેવો માણસ છે, ભલે દુર્ગુણોથી ભરેલો હશે, વ્યસની હશે, બગડી ગયો હશે, કુકર્મ કરતો હશે, પાપી હશે, એ બધા જ લક્ષણો એના પેલા 10 પ્રકારના દુર્ગુણોમાંથી, નકારાત્મક ભાવોમાંથી પેદા થાય છે. એ વ્યક્તિને પણ જાગવાનો અધિકાર છે. એ વ્યક્તિને સત્સંગ પ્રાપ્ત થાય તો અતિ તીવ્ર કચરો હોય, અતિ તીવ્ર મેલ હોય તો દૂર થતાં વાર લાગે. એ જ રીતે આવી રીતે અતિ તીવ્ર ભાવોથી રસાયેલી વ્યક્તિ ધીમે ધીમે શુદ્ધ થતાં વાર લાગે, પણ એક દિવસ શુદ્ધ થઈ શકે છે. અને જ્યારે શુદ્ધ થાય છે, જ્યારે એમાંના દુર્ગુણો, નકારાત્મક ભાવ હટી જાય છે, ત્યારે એ બીજા મનુષ્યના જેવો જ, સંતના જેવો જ પ્રેમી અને સદગુણી બની જાય છે. આ નિયમ છે અને એટલા માટે સદગુરુ પરમાત્મા આપણી માટે થઈ અને ઋષિવર એવો અમૂલ્ય શબ્દ વાપરે છે. એની પણ વ્યાખ્યા સદગુરુએ આપી છે. ઋષિવર તેજે ધરે ધામ, નિર્મળ થઈને ધર્મનું ધ્યાન, મુનિવર તેજે રાખે મન, કરે કસોટી કાયા રતન.
આવી 2 વ્યાખ્યાઓ ઋષિવર અને મુનિવરો માટે આપી છે. એ પણ એના તરફ, એ શબ્દો તરફ જાગીને એ ગુણ સમૃદ્ધિ શું છે, એ ગુણ સમૃદ્ધિ મનુષ્યમાં શું છે, એ મનુષ્ય જાતે જાગે અને એનો લાભ લે તો ધીમે ધીમે જેમ કમાતો મનુષ્ય પૈસા કમાય છે, રોજ વધુને વધુ કમાય છે અને સમૃદ્ધ થતો જાય છે, તે જ રીતે આવી આંતરિક સમૃદ્ધિ તરફ માણસ જાગે. એકવાર જાગવાની જરૂર છે. એકવાર જાગે તો જેમ જાગ્યાથી અંધારું, જેમ પ્રકાશ થાય તો અંધારું જતું રહે છે, એમ જાગ્યા માત્રથી દુર્ગુણો ટકી શકતા નથી. ધીરે વિદાય થાય છે. એના અંતઃકરણ શુદ્ધ થાય છે અને એવા માણસો ગુણ ગંભીરે ભર્યા એમ કહેવાય છે. અને એવા ગુણ ગંભીરે ભર્યા જે કોઈ સાધકો છે, સંસારી સાધકો છે, એમને માટે સદગુરુ પરમાત્મા હવે પછી એક લાંબી આધ્યાત્મિક યાત્રામાં પ્રવેશ કરાવે છે. એક લાંબી આધ્યાત્મિક યાત્રા રોજે રોજ જીવનથી થતા કર્મો, જાગ્રત અવસ્થામાં થતા કર્મો જે છે, એ કર્મ દૂષિત ન હોય, એ કર્મો બધા ભક્તિને મદદ કરનારા હોય અને છતાંય ઉપયોગી હોય, છતાં જીવનને સમૃદ્ધ કરનારા હોય, કશું જીવનને પ્રાપ્તિ કરાવનારા હોય, એવા કર્મો આપણને એમાં પ્રવેશ કરાવે છે સદગુરુ પરમાત્મા. 28મા પટોળાથી એની શરૂઆત કરે છે. આપણે એક ગજબ પ્રકારની સૃષ્ટિ સદગુરુ પરમાત્માએ આ શિક્ષાપત્રી ગાઈને આપણા આગળ રજૂ કરી છે. જેમ નાનું બાળક હોય કે કિશોર હોય કે જુવાન હોય, એને પોતપોતાની એક માનસ સૃષ્ટિ હોય છે. એ રીતે કોઈ સત્સંગી વ્યક્તિ, જેને જે પ્રકારનો સત્સંગ ગમતો હોય, તો એના સત્સંગના પ્રતાપે કરીને એના મનમાં એક માનસ સૃષ્ટિ રમ્યા કરે છે, ભક્તિની, જ્ઞાનની, અથવા એવા કોઈ પરમાત્માના માર્ગની સૃષ્ટિ રમ્યા કરે છે. બસ આપણા સદગુરુ પરમાત્માનો એ જ ઈરાદો છે કે જે કોઈ સંસારી વ્યક્તિ આ 26 ગુણોથી સમૃદ્ધ થઈને પોતે પોતાના જીવનના અવલે કર્મની દિશામાં લઈ જતા હશે, ત્યારે દરેક કર્મને જોતા એનું મૂલ્યાંકન કરતા આ યોગ્ય છે કે અયોગ્ય એનો નિર્ણય કરતા પોતાના જીવનના નાવને હંકારતા જશે. તો જેમ કર્મો થતા જશે તેમ એ વ્યક્તિ પોતાના કર્મ તરફ જાગતો જશે અને ક્યાં જગાતું નથી એનો પણ નિર્દેશ સદગુરુ પરમાત્મા કરતા જાય છે. આપણે ક્યાં ભૂલ થાય છે દરેક વખતે કરતા જાય છે, એનો ટકોરો કરતા જાય છે અને સહજ રીતે સુધરી શકે એવા કર્મો કરતા એક દિવસ પૂર્ણ શુદ્ધિને પ્રાપ્ત થતા લગભગ છેલ્લા પટોળામાં સદગુરુ પરમાત્મા એક અદ્ભુત વચન ઉચ્ચારે છે. એ અદ્ભુત વચન ઉચ્ચાર્યું છે એને આજે આપણે ગાવાનો આ સમય નથી. આપણે એમાં પ્રવેશ કરી અને ધીમે એ પટોળા તરફ જતા જઈશું. તેમ એનો મહિમા વધતો જશે. એકવાર માત્ર સાંભળીને જીવનમાં સહેજ રસ પેદા થાય, સાંભળ્યા પછી રસ પેદા થાય, એ વાક્ય, એ તથ્ય, એ સત્ય ગમે તો એને મળમળાવવાનું મન થાય. જેમ પેપરમેન્ટ મોઢામાં મળમળાવીએ અને મીઠો રસ આવે છે, એ રીતે વાક્યને આંતરિક રીતે આપણા ભાવનાના સ્તરે મળમળાવીએ તો ધીમે એ ભાવનાની સાથે આત્મસાત થઈ જાય છે. જેમ ચશ્માના કાચના રંગ લાલ હોય તો દુનિયા દરેક પદાર્થ લાલ રંગનો દેખાય છે. બસ એના જેવું જ આ છે. જે ભાવના ચશ્માથી જગતને જોશો એ પ્રમાણે જગત દેખાશે. જગતને જ્ઞાનના ભાવથી જોશો તો જ્ઞાન ભર્યું દેખાશે, ભક્તિના ભાવથી જોશો તો ભક્તિ ભર્યું દેખાશે, કર્મના ભાવથી જોશો તો કર્મ ભર્યું દેખાશે. કયા ચશ્મા પહેર્યા છે? તો આપણા સદગુરુ પરમાત્મા આપણા વિવેક ઉપર આ વાત છોડી અને આપણને હવે પછી 28મા પટોળાથી કર્મના માર્ગે લઈ જાય છે. જીવનમાં થતા કર્મો, એમાં શું ભૂલ થશે એ આપણને કહેતા જાય છે, ટપારતા જાય છે, નિર્દેશ કરતા જાય છે, પ્રેમથી હાથ ફેરવતા જાય છે અને પ્રેમ ભર્યો એક સંદેશો આપતા આપણે આંગળી પકડીને છેક છેલ્લા પટોળા સુધી લઈ જવાના છે. આપણને એક લાંબી યાત્રા, એક મીઠી યાત્રા, એક ભક્તિભરી યાત્રા. સમજો એ પરમાત્મા ખુદ પોતે એક પટોળામાં પ્રગટ થતા જાય છે, આપણે આંગળી પકડે છે અને આપણને એ યાત્રાએ લઈ જાય છે. જરા આપણે ઊંચું જોતા આવડે, એ પરમાત્માના ચહેરા તરફ જોતા આવડે, એનો તેજસ્વી ચહેરો, કરુણામય ચહેરો, પ્રેમથી આનંદથી ભરેલો ચહેરો જોતા આવડે તો એક કાલ્પનિક ચહેરો તારા મનમાં અંકિત કરી અને મેં મારા પ્રભુની આંગળી પકડી છે, પ્રભુ મને ચલાવે છે,
તો એક પટોળું, બીજું પટોળું, 28મું, 29મું, 30મું, 31મું, એમ પટોળે પગલે પગલે ચાલતા ચાલતા પરમાત્મા આપણને એક સુખદ સત્ય ધર્મ તરફ લઈ જાય છે, સત્ય ધર્મની પ્રાપ્તિ તરફ લઈ જાય છે અને ખાતરી આપે છે કે બેટા, આ જે કંઈ 100 પટોળાની હું વાત કરું છું, 100 ક્રિયાઓની વાત કરું છું, એ 100 ક્રિયાઓ તારા જીવનમાં જો પ્રગટ થાય, એ કર્મ જો પ્રગટ થાય, એ ભાવથી તું જીવે, તો માત્ર આટલું જ કર્યા માત્રથી, એમાં ક્યાંય યોગ સાધના નથી કહી સદગુરુએ, ક્યાંય ભક્તિની સાધના નથી કહી, માત્ર 100 પટોળામાં કહેલા કર્મોની શુદ્ધિની વાત કરી છે. એ એના મર્મને પામી જે કોઈ સાધક જીવનને સાધના બનાવી દે, પોતાના કર્મો છોડે નહીં, સંસારને છોડે નહીં, પોતાના કાર્યોને કદી છોડે નહીં, પણ સંસારને, એના કાર્યોને, કર્મોને આ નિયમ પ્રમાણે કરે અને શુદ્ધ રાખે, તો સદગુરુ પરમાત્મા કહે છે કે એક દિવસ તમે પોતે પરમાત્માને પ્રાપ્ત કરી જશો. આવી ખાતરી સદગુરુ આપે છેલ્લા પટોળાઓમાં. તો એની શરૂઆત 27મા પટોળામાંથી સદગુરુ પરમાત્મા આપણને પ્રવેશ કરાવે છે અને એમ કહે છે, ફરીથી આપણને આપણા ખભા ઉપર પ્રેમ ભર્યો હાથ મૂકી આપણને આપણી સ્મૃતિ જગાડે છે, અસ્મિતા જગાડે છે કે બેટા, તું કોઈ જીતે નથી, તું અમૃતસ્ય પુત્રાહા વયમ, એ ઋગ્વેદનું જે એક વાક્ય છે, એ વાક્ય પ્રમાણે આપણે અમૃતના સંતાનો છીએ. આપણે બહારથી ગમે એવા લાગતા હોઈએ, પણ ખરેખર તો આપણો જન્મ અમૃતથી થયો છે. અને અમૃત કહો, ગુણ ગંભીરે ભર્યા, એમ કહો કે ઋષિવર કહો, એ બધા એક જ શબ્દાર્થના શબ્દો છે. એ શબ્દોનો ભાવ આપણામાં ઉતરે અને એવી પ્રાર્થના આપણે સદગુરુ પરમાત્માને કરતા કરતા ગાઈએ અને એના ચરણે બેસી એની દુઆ માગતા, એની કૃપા માગતા અને પોતાના અહંકારને છોડતા ધીમે 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 પોતાના કર્મ તરફ વળીએ, એવું સદગુરુ પરમાત્મા આપણને કહે છે. ને તો એ તરફ જવા માટે થઈને ફરીથી આ પટોળું ગાઈ અને આપણે આ કાર્યક્રમને અહીંયા પૂર્ણાહુતિમાં લઈ જશું. હું ફરીથી પટોળું ગાઉં છું. 27મું પટોળું છે. એવા ગુણ ગંભીરે ભર્યા, ઋષિવર પાળો છો એ ક્રિયા. જય ગુરુદેવ ભગવાન.